શ્રી સરકાર ઘણી વખત ઘણા લોકોની જમીનમાં શ્રી સરકાર લખાઈને આવતું હોય છે અને કેમ લખાઈને આવતું હોય છે અને તેના નિરાકરણ માટે શું કરવું જોઈએ તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ. શ્રી સરકાર એટલે પણ ઘણી વખતે કેવું હતું કે શ્રી સરકાર વર્ષોથી એટલે કે જ્યારે 1951-52 જ્યારે જૂના નવા ઉતારા બન્યા એ વખતથી કોન્સ્ટન્ટ ચાલતું આવતું હોય. કબજેદારનું જે નામ ઉપર દર્શાવતા હોય ત્યાં પણ શ્રી સરકાર હોય અને નીચે ખેડ હકમાં ખેડૂતોના નામ લખેલા હોય તો એવા કિસ્સામાં કશું થતું નથી હોતું. પરંતુ હા ઘણી વખત એવું હતું કે શરદભંગના જ્યારે કિસ્સા બનતા હોય ને ત્યારે પણ શ્રી સરકાર થઈ જતું. શરદભંગ એટલે શું કે જ્યારે જમીન પડતર પડી રહેલી હોય, મહેસૂલ ભરવાનું હોય તો મહેસૂલ ના ભર્યું હોય, બોજો ભરવાનો તો બોજો ના ભર્યો હોય, સપોઝ નવી શરતની જમીનનું વીલ થયું હોય, વેચાણ થયું, એવું બધું કહેવાય. એ શરદભંગ કહેવાય. તેના આધારે જમીનો શ્રી સરકારમાં પણ થઈ જતી હતી. અને એનું શું કરવું જોઈએ તો જ્યારે પણ તમારો આવો કોઈ શ્રી સરકારનો નિર્ણય થયેલો હોય, સપોઝ શ્રી સરકાર મામલતદાર કૃષિ પંચના હુકમથી થયેલી હોય તો તમે નાયબ કલેક્ટર જમીન સુધારણામાં અપીલ કરી શકો. જે પણ ઓથોરિટીએ હુકમ કર્યો છે એની ઉપરની ઓથોરિટીમાં તમે અપીલ કરીને જો નિરાકરણ અને યોગ્ય દંડની રકમ તમે ભરપાઈ કરી દો છો તો તમને એ જમીન પરત પણ મળતી હોય છે. પણ જો વર્ષોથી ઉપર શ્રી સરકાર લખાઈને આવતું હોય અને નીચે તમે જ્યારે ખાલી ખેડ હકમાં ખેડૂતોના નામ મળતા હોય તો એ સંજોગોમાં જે તે વખતે જો પરિપત્રો આવ્યા હતા કે ભાઈ તમે આટલા વર્ષોથી ખેડો છો તો તમને માલિકી હક મળશે, એ સિવાય હાલના દરજ્જે તમને એ પણ કોઈ પણ પ્રકારનો માલિકી હક પ્રાપ્ત થતો હોતો નથી અને તેવી જમીનો શ્રી સરકારમાંથી પાછી આવતી હોતી નથી. કાયદાથી ફાયદાની સિરીઝ આ જ પ્રમાણે આગળ પણ ચાલુ રહેશે તો જોડાઈને રહેજો. જય ભારત, જય જગત ગુજરાત.